વાત રાજકોટની કરીએ। મનપાના આરોગ્ય વિભાગ દ્વારા રેકોર્ડ બ્રેક કામગીરી કરાઈ છે। છેલ્લા 20 દિવસમાં 1100 પેઢીમાં ચેકિંગ હાથ ધરવામાં આવ્યું અને અખાદ્ય ખોરાક તથા ભેળસેળને લઈ 310 પેઢીઓને નોટિસ ફટકારાઈ છે। ત્રણેય ઝોનમાં મળીને કુલ 28 પેઢીને સીલ કરવામાં આવી છે। અલગ અલગ પેઢીઓને 7 લાખ રૂપિયા સુધીનો દંડ પણ ફટકારવામાં આવ્યો છે। 5.5 ટનથી વધુ અખાદ્ય અને વાસી ખોરાકનો નાશ કરવામાં આવ્યો। સૌથી વધુ પનીર, દૂધ અને ચીઝનો જથ્થો ઝડપાયો છે। આમ કુલ જોવા જઈએ તો 1100 જેટલા યુનિટની તપાસ જે છે ફૂડ બિઝનેસ ઓપરેશનની તપાસ કરવામાં આવી છે। આ પૈકી જે છે 310 જેટલા એકમોને ખાસ કરીને હાઇજેનિક કન્ડિશન જાળવવા માટે ઉપરાંત લાયસન્સ મેળવવા માટે અને ખાસ કરીને માલનો જે સંગ્રહ જે છે એ હાઇજેનિક કન્ડિશનમાં અને કોલ્ડ સ્ટોરેજમાં ન કરવા માટેની સૂચનાઓ આપતી તાકીદ આપતી નોટિસો પણ જે છે 310 ફટકારવામાં આવી છે। આ ઉપરાંત જોવા જઈએ તો 5700 કિલો જેટલો અખાદ્ય જથ્થો જેમાં અનહાઇજેનિક કન્ડિશનમાં પડેલો હોય, સ્ટોરેજમાં પડેલો હોય, આ ઉપરાંત ફૂગ લાગેલો હોય અથવા બિન આરોગ્યપ્રદ સ્થિતિમાં આવ્યો તો તે જથ્થો જે છે એ સ્થળ ઉપર નિકાલ કરવામાં આવ્યો છે અને કુલ જોવા જઈએ તો 28 જેટલા એકમો આ ડ્રાઈવની અંદર જે છે સીલ કરવામાં આવે છે। રાજકોટ શહેર બાદ ગ્રામ્ય વિસ્તારમાં પણ આરોગ્ય ઝુંબેશ હાથ ધરવામાં આવશે। ધારાસભ્ય રમેશ ટીલાળાએ કહ્યું કે જિલ્લા કલેક્ટરની સંકલન બેઠકમાં આ મુદ્દે ચર્ચા કરવામાં આવે છે। કરીને જે આરોગ્યની બાબત હતી એમાં પણ અમે ચર્ચા કરી છે। રાજકોટ શહેરમાં અત્યારે અમારું નવું જે કોર્પોરેશનનું બોડી આવ્યું છે એને ખૂબ સારી કામગીરી કરી છે। સઘન ચેકિંગ અને એની તપાસ કરી અને જે કંઈ ભેળસેળ કરતા હોય છે એ લોકો ઉપર દંડનીય કાર્યવાહી કરે છે। એવી જ રીતે જિલ્લામાં પણ આના માટે વધુ કાર્યવાહી કરવા માટે અહીંથી સૂચના દેવામાં આવી છે અને હું જે કંઈ ભેળસેળ કરતા હોય એ લોકોને પણ કહું છું કે સરકાર એમાં ક્યાંય બાંધછોડ કરવા માગતી નથી, એટલે ખાદ્ય વસ્તુમાં ભેળસેળ કરશે એને સરકાર છોડશે નહીં।